બાબરા તાલુકાનું કરિયાણા ગામ જ્યાં આવેલ છે ઝાલરીયો પથ્થર, શું છે એની હકીકત? તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું સાગો બ્લોગર ને આજે તમને દેખાડવા જઈ રહ્યો છું ઝાલરીયો પથ્થર જે આવેલ છે બાબરા તાલુકાના કરિયાણા ગામ. બાબરાથી 7 કિલોમીટરના અંતરમાં આવેલ છે કરિયાણા ગામ. તો બાબરાથી તમારે 7 કિલોમીટરનું અંતર કાપીને આવી જવાનું છે કરિયાણા ગામ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોકેશન આપણે પોગી ગયા છે. સામે ધજા દેખાય ના જવાનું છે આપણે ઝાલરીયા પથ્થર. અહીંયા આવો ને તો ખાસ શું ધ્યાન રાખજો, પાણાનું ધ્યાન રાખજો, કારણ કે સડવામાં અહીંયા પગથિયા કે દાદરા એવું કાંઈ છે. ઝાલરીયો પથ્થર કહાની હું છે ને એ હું તમને આગળ કહું છું. પેલા તમે અવાજ સાંભળો. આમાં એક પથ્થર એવો છે ને કે આમાં એકમાં જ ઝાલર વાગશે, બાકી બીજા આજુબાજુમાં ઘણા પથ્થર છે ને એમાં એકમાં ઝાલર નહીં વાગે. તો હું તમને બતાવું, ધ્યાનથી કાન દઈને સાંભળ્યો જોજો. આમાં એકમાં ઝાલર વાગે છે, આ બાજુનું પથ્થર છે ને આમાં નહીં વાગે. જો આમાં નહીં ઝાલર વાગે, બાકી જો આમાં ઝાલર વાગશે. જો આનો ઇતિહાસ એમ કે છે કે ઘણા વર્ષો પહેલા અહીંયા પાંડવો જયારે નીકળ્યા ને ત્યારે કહેવાય છે કે અહીંયા ઝાલર વગાડીને આ ઝાલર વગાડી ત્યાં પથ્થર ઉપર. અને આપણે અત્યારે હાલમાં ક્યાં છે ને એ કહી દો તમને. આપણે હાલમાં છે કરિયાણા ગામની અંદર. આ છે અહીંનું આખું કરિયાણા ગામ મિત્રો, અને એની નજીક જ અહીંયા આવેલો છે ઝાલરીયો પથ્થર. તો બાબરા આવો તો બાબરાથી 7 થી 8 કિલોમીટરના અંતરમાં છે. એકવાર મુલાકાત જરૂરથી લેજો ઝાલરીયા પથ્થરની. આ વિડીયોને શેર એટલો કરો એનાથી બધાને ખબર પડે કે અહીંયા આ વસ્તુ છે. આજનો વ્લોગ અહીંયા સુધી, આજનો વિડીયો અહીંયા સુધી. ગમે હોય તો લાઈક, શેર અને ફોલો, અને ખાસ કરીને આ વિડીયોને શેર એટલો કરજો. જય હિન્દ.